તો આજે તારીખ છે 12/8/2024. જો અહીં તારીખ બતાવું છું કોમ્પ્યુટરની. અત્યારે કોમ્પ્યુટર પર બેઠો છું. 12 તારીખ છે અને 8:45 વાગ્યાનો વિડીયો છે. હવે જો કાલે આપણે જે સિસ્ટમ હતી વિખેરાઈ ગઈ છે. કાલે અહીંયા આપણે આવી ગઈ હતી ને સિસ્ટમ. અત્યારે વરસાદી ઝાપટા પડશે, કાંઈ ભારે વરસાદ નહીં પડે, ખેતરું બારું પાણી નીકળે એવો નહીં, ખાલી નેવા શું એવો ક્યારેક એક ઝાપટું પડશે. અને સિસ્ટમ ભાઈ ડેલી રૂટ બદલતી હોય એટલે આગાહી છે ને એ અમે સેટેલાઇટ પિક્ચર ઉપર કરી રહ્યા છે. એમ તો હું કહી શકું હાલો કે હાલો 17 થી 24 તારીખ વચ્ચે વરસાદ થશે, પણ એ આગાહીમાં તમને એમ થોડુંક વિશ્વાસ બે. આમાં તો અમે ડેલી સેટેલાઇટ પિક્ચર ઉપર કરીએ છીએ કે તમને ખબર પડે ક્યાં વાદળા પહોંચ્યા, ક્યાં નથી પહોંચ્યા. એટલે ઘણાને એમ થતું કે કેમ વિશ્વાસ કરવો, કેમ ભાઈ આમે સેટેલાઇટ પિક્ચર હોય, ટેકનોલોજી છે, આ ઉપર ઉપગ્રહ હોય, એના ઉપરથી સેટેલાઇટથી ચિત્ર નકશાનું લેતા હોય, એ ચિત્રની અમે તમને વિસ્તૃત સમજણ આપીએ છીએ. એટલે આમાં ઘણાને એમ થતું હોય કે ભાઈ આ વરસાદ થશે કે નહીં થશે. તો આ વસ્તુ છે એ સેટેલાઇટ પિક્ચર છે, અહીંયા વાદળો છે એ બતાવે ઉપર ઉપગ્રહથી, એના અમે તમને વિડીયો બતાવીશું. એમાંથી 70થી 80% આગાહી સાચી હોય છે. જો મેં એમ કીધું હતું કે ભાઈ આટલી તારીખથી વરસાદ બંધ થઈ જાય તો થઈ ગયું. અત્યારે જો વરસાદી વાદળા છે તો અત્યારે વરસાદી વાદળા ઉપર છે, પણ એવા બધા નથી કે ઝાપટા આવે એવા છે, તો એવા જ બતાવે જોજી ગુજરાત ઉપર. એટલે 80% આગાહી સાચી હોય છે, 10-20% ખોટી પડે. હું ખુદ સ્વીકારું છું કે ભાઈ આ સેટેલાઇટ પિક્ચરનું અનુમાન હોય એ 10-20% ખોટું પણ પડે. અને આપણે આ ડેલી વિડીયો એટલે મૂકી રહ્યા છીએ કે એ સિસ્ટમ ક્યાં પહોંચી, ક્યાં વિખેરાઈ ગઈ, એટલા માટે હું ડેલી વિડીયો મૂકું છું કે જો આ સિસ્ટમ ઉપર વહી ગઈ હતી, જો બાજી અહીંયા એક નવી સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં. એક આવનારા